જય શ્રી વાસુકી દાદા. ઓમ નમો નારાયણ. આજે મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીનો પર્વ, જે આખા દેશ દુનિયામાં જ્યાં મહાદેવ હરના નાદથી ગુંજી ઉઠ્યું હોય એવું આપણું થાનગઢનું આંગણું, એટલે એમાંય આપણા ગામધણી વાસુકી દાદાનું મંદિર, એમાં બિરાજતા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ. અને હાલ જ હમણાં 15 દિવસ પહેલા જ તે મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે સાઉથ શૈલીમાં. તો એમાં ભવ્યથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો. આખી રાત ફૂલનો શણગાર કરવામાં આવ્યો મહાદેવને. અને સવારથી જ તે દર્શનાર્થીઓની ભીડ દાદાના દર્શન કરવા માટે ખૂબ લાગી રહી હતી. અને વિશેષ કે આજે શિવરાત્રીના દિવસે 4 પ્રહરની પૂજાનું મહાત્મ્ય છે. ત્યારે આજે સવારના ધૂપ આરતી બાદ બપોરે મધ્યાહન આરતી, જે પરંપરાગત રીતે આપણે કરવામાં આવે છે મધ્યાહન આરતી. અને એમાં વિશેષતા એ હતી કે નાના બાળકો દ્વારા ડમરૂના નાદ સાથે, જે મહાદેવને અતિ પ્રિય છે એવા ડમરૂના નાદ સાથે મહાઆરતી કરવામાં આવી. અને ત્યારબાદ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. આવી જ રીતના હજી ભવ્ય આરતી સાંજના સમયે કરવામાં આવશે. અને ત્યારબાદ રાત્રે 9 વાગે રુદ્રાભિષેક દ્વારા ચંદ્રમૌલેશ્વર મહાદેવને રુદ્રાભિષેક કરવામાં આવશે. અને રાત્રે 12 વાગે ફરીને મહાઆરતી કરવામાં આવશે. ત્યારે આ જ રીતના ડમરૂના નાદ સાથે જે મહાદેવને અતિ પ્રિય છે એવી મહાઆરતી કરવામાં આવશે. તો આ પ્રસંગે આપ સૌને હું આમંત્રણ આપું છું કે આ દિવ્ય ભવ્ય પર્વની ઉજવણીમાં અને દિવ્યતાની અનુભૂતિ કરવા માટે સંધ્યા આરતી તેમજ રાતના જે મધ્યરાત્રિના 12 વાગે જે આરતી થશે એનો પણ આપ અચૂકથી લાભ લેશો. જય શ્રી વાસ.